આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય, પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે 1 to 1 ડિબેટ થઈ જાય. અને મારાથી ડરતા હોય, ગભરાતા હોય તો અમારા એનએસયુને કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે. બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું. એક સર્વે આવ્યો છે કે ગુંડાઓ અસામાજિક તત્વો કરતા ખાખી વર્દીઓ ઉપર વધારે કેસ થયા. ખાખી વર્દીના માણસો અનેક પ્રમાણિક છે, ઈમાનદાર છે, નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે. એમને હું વંદન અને સલામ કરું છું. જે ભ્રષ્ટ છે, જેમને ચરબી કૂદે છે, જે કાનૂન ને બંધારણનું સન્માન નથી કરતા, રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ. અને ફરી હું મારી વાત ઉપર કાયમ છું. ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું, આટલા ડરશો, ગભરાશો નહીં. આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ. અને છેલ્લું વાક્ય, છેલ્લી વાત કે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે. આવા ગદ્દારોને છોડવાનો નથી.